નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। સૌપ્રથમ જોઈએ આજની ટોપ 10 ન્યૂઝ। 27 વર્ષના લાંબા વિરહ બાદ આજે દિલ્હીમાં ભાજપનો ઐતિહાસિક વિજય। ગુજરાતમાં કમલમ ખાતે ધામધૂમથી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓની ભીડ ઉમટી પડી છે। હર્ષોલ્લાસ સાથે કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઢોલ નગારા સાથે નાચીને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યા છે। ઉત્તરાખંડ ખાતે 38માં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાની મલખામ ટીમ પણ જવા રવાના થઈ છે। શૌર્યજીત ખૈરે, જે યંગેસ્ટ મલખામ પ્લેયર હતો, તે પણ તેમાં ભાગ લઈ રહ્યો છે। દિલ્હીમાં જૂથની રાજનીતિઓનો હવે અંત આવશે, વિકાસની રાજનીતિ શરૂ થશે, ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। દિલ્હીમાં આજે એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર જોવા મળ્યો છે। ભાજપે 45 થી વધુ બેઠકો પર ભવ્ય વિજય મેળવતા હવે દિલ્હીમાં વિકાસની રાજનીતિનો આરંભ થશે। રાજ્યના નાગરિકો માટે બધી આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવાના વચન સાથે ભાજપના નેતા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે જૂઠ અને ભ્રમની રાજનીતિનો હવે અંત આવ્યો છે। એક વર્ષથી કામ ટલ્લે ચડેલું હતું કેટલ શેડનું, તે હવે સ્થાયી સમિતિના સભ્યો દ્વારા તે પૂર્ણ કરવામાં આવ્યું છે। એક વર્ષ બાદ આ સ્થાયી સમિતિના સભ્યોની રજૂઆતોના ધ્યાનમાં લઈને ખટંબા ખાતે કેટલ શેડ બનાવવામાં આવશે। રખડતા ઢોરોના ત્રાસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સંખેડાના હાંડોદ ગામે જીનમાં ખેડૂતને બાંધીને માર મારવાનો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને પોલીસે જીન માલિક વિરુદ્ધ પુત્ર અને મજૂર સામે ફરિયાદ નોંધી છે। પીડિત દિનેશ બારિયાએ સવારે 10 વાગે ફરિયાદ આપતા થઈ છે એફઆઈઆર। પોલીસે 4 આરોપીઓની કરી છે ધરપકડ। વડોદરા સહિત 7 મહાનગરોમાં આજે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું સૌ પ્રથમ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વડોદરાના અંબાલાલ પાર્ક ખાતે મિલેટ મહોત્સવ તેમજ પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી રોગની લોક જાગૃતિ માટે છોટાઉદેપુર નગરમાં ભવાઈ કાર્યક્રમ યોજાયો। ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત છોટાઉદેપુર નગરમાં ભવાઈ કાર્યક્રમ યોજાયો છે। 27 વર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનો ફરી એક વખત વિજય થયો છે। આ જ્વલંત વિજયને લઈને વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ફટાકડા ફોડીને મોઢું મીઠું કરાવીને આ ઉજવણી કાર્યકર્તાઓ તેમજ શહેર અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી। એશિયાના સૌથી ધનિક વ્યક્તિના પુત્રના સાદગી ભર્યા લગ્ન। ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી લગ્ન બંધનમાં બંધાયા છે। લગ્નમાં કોઈ પણ રાજનેતા, અભિનેતા કે વીઆઈપી કે વીવીઆઈપી ગેસ્ટ ન હતા। અમદાવાદમાં ફક્ત પરિવાર અને સમાજના લોકોની હાજરીમાં જ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના લગ્ન થયા। વાયલી વિસ્તારમાં બાળક પાસેથી મધ ઉતારતાનો વિડીયો થયો વાયરલ। સુરક્ષાના સાધન સામગ્રી સિવાય 5મા માળેથી દોરડું નાખીને બાળક મધપૂડો તોડતો વિડીયો થયો વાયરલ। જે મધપૂડો તોડવામાં આવ્યો તેને જ આ સોસાયટીમાં મધ વેચવાનું કામ કર્યું શરૂ, તે પણ વિડીયો થયો વાયરલ। દર્શક મિત્રો, આ હતી આજની ટોપ 10 ન્યૂઝ। હવે પછીની ન્યૂઝ જોવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।